નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા સાકાર પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 ભારતનો જે વારસો એમાં આપણે હસ્તકલા વિશે ભણી ગયા. આજે આપણે લલિત કલા, જેને આપણે ફાઇન આર્ટ પણ કહીએ છીએ, તો લલિત કલા વિશે આપણે અભ્યાસ કરવાના છે. લલિત કલામાં આજે આપણો પ્રથમ જે ટોપિક છે ભારતની લલિત કલા, સંગીત કલા વિશે આપણે ભણવાના છીએ. તો પહેલા એની મુખ્ય માહિતી જોઈ લઈએ. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું, નર્તન એટલે નૃત્ય કરવું. ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા એટલે વિવિધ પ્રકારના પાત્ર પ્રમાણેના કપડા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવતો નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. બરાબર, કથા કે પ્રસંગ લઈને અને એ પ્રમાણે એનું નાટક એટલે ડ્રામા પ્લે કરવો એ આપણી સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે. એટલે આપણે જે પ્રાચીન ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, અથવા અન્ય જે મહાન ગ્રંથો છે, એના વિષય વસ્તુ લઈને એમાંથી ટોપિક લઈને મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. હવે આપણે લલિત કલામાં પ્રથમ વિષય જોઈશું સંગીત કલા, આર્ટ ઓફ મ્યુઝિક. આર્ટ ઓફ મ્યુઝિક, સંગીત કલા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ભારતીય સંગીત સ્વર, લય, તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. 3 વસ્તુ કીધી. ભારતનું સંગીત વિશ્વમાં કઈ રીતે અલગ તરી આવે છે ભારતનું સંગીત? તો 3 બાબત કીધી: સ્વર, લય અને તાલ. સ્વર, લય, તાલની દ્રષ્ટિએ ભારતીય સંગીત વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં સામવેદ જે છે એ સંગીતનો વેદ કહેવાય છે. બરાબર છે, ખાસ મોઢે કરી લેજો. સામવેદને સંગીતનો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદની અંદર, જે ગ્રંથની અંદર શ્લોકના ભાગો આપેલા હોય છે અને એની અંદર અલગ અલગ પ્રકારના શ્લોક હોય છે. એ શ્લોકને ગાવાનું અને ગાવાની સાથે સંગીત વગાડવાનું. તો આ રીતે સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદના જે ગ્રંથમાં જે શ્લોકો આપેલા છે આથી તેને સંગીતની ગંગોત્રી કહે છે. સંગીતમાં 2 બાબતનો સમાવેશ થાય છે: ગાયન અને વાદન. ગાવું અને વગાડવું, 2 બાબતનો સમાવેશ થાય છે, ગાયન અને વાદન. બરાબર. હવે સંગીતના 7 સ્વર છે. 7 જે સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. કેટલા સ્વર છે? 7. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પાસેના 2 ભાગ પડે છે. શાસ્ત્રીય સંગીત, આ શાસ્ત્રીય સંગીત અને આ લોક સંગીત. બરાબર. શાસ્ત્રીય સંગીત અને ક્લાસિકલ, એન ઇંગ્લિશમાં કહેવાય તો ક્લાસિકલ મ્યુઝિક અને ફોલ્ક મ્યુઝિક. શાસ્ત્રીય અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. સંગીતના મુખ્ય 6 રાગો છે. કેટલા રાગો છે? 6. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને છઠ્ઠું માલકોશ. બરાબર. આ 6 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી, માલકોશ. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી, માલકોશ. આ 6
સંગીતના રાગો છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, સંગીતને લગતા ગ્રંથો લખાયા છે. વિચાર કરો કે ભારત એટલું એડવાન્ટેજ હતું કે સંગીત માટેના ગ્રંથો લખાયા છે. બરાબર, એમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એ સંગીતનો મહત્વનો ગ્રંથ ગણાય છે, જેના વિશે આપણે માહિતી મેળવીશું. પહેલા આપણે થોડા ચિત્ર જોઈ લઈએ. ભારતીય લલિત કલાઓમાં ગાયન, વાદન, નર્તન એ વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવતું નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. જેમ હમણાં વાત કરી જ વસ્તુ છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અન્ય ભારતીય સાહિત્યના મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. આપણે ભારતીય સંગીતનું જોઈએ તો ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સારે ગમ પધની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત, લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. બરાબર, 6 રાગો શ્રી, દીપક. આપણે અહીંયા થોડુંક ધૂળણીમાં ભૂલ થઈ ગઈ છે. શ્રી, દીપક, ભૈરવી, હિંડોળ, મેઘ અને માલકોસ. અહીંયા ભૈરવી શબ્દ આવશે, ભૈરવી. બરાબર. હવે પ્રાચીન સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત. બરાબર. તો આપણે આ રીતે હવે સંગીતના ગ્રંથોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંગીતના ગ્રંથોનો હવે આપણે અભ્યાસ કરીએ તો સંગીત મકરંદ મોઢે કરી લેવાનું છે, અત્યારે જ મોઢે કરી લેવાનું છે આપણે. બરાબર, સંગીત મકરંદ. તો એનો પહેલો મુદ્દો શું બનશે સંગીત મકરંદનો? સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 અરસામાં આ ગ્રંથ લખેલો. આ પહેલો મુદ્દો. બરાબર, આ ગ્રંથ કોણે લખ્યો? પંડિત નારદે, ઈસવીસન 900 અરસાની આસપાસ. એનો બીજો મુદ્દો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. 2 મુદ્દા થયા. બરાબર, બીજો મુદ્દો છે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. સંગીત રત્નાકર. બરાબર, પહેલો મુદ્દો, સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. બરાબર છે. આ ગ્રંથની રચના કોણે કરી? તો પંડિત સારંગદેવે. દૌલતાબાદ, જેને પ્રાચીન નામ દેવગીરી છે, એના નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. દૌલતાબાદ એવી જગ્યા પર છે વિદ્યાર્થી મિત્રો, ભારતના એવા મધ્ય ભાગમાં કે દૌલતાબાદથી ઉપર જાઓ તો ઉત્તર ભારત, દૌલતાબાદથી નીચે જાઓ તો દક્ષિણ ભારતની શરૂઆત થાય. એટલે પંડિત સારંગદેવનો ફાયદો શું થયો કે તેઓ દૌલતાબાદના નિવાસી હતા. એટલે તેઓ ઉત્તર ભારતના સંગીત વિશે અને દક્ષિણ ભારતના સંગીત વિશે, બંને સંગીત વિશે તેઓ સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરાબર, હવે આ થયો આપણે દૌલતાબાદ વાળો મુદ્દો બીજો થયો. બરાબર, અને ત્રીજો મુદ્દો, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીત રત્નાકરને સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણાવ્યો? તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એ ગણાવ્યો. બરાબર, સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. બરાબર છે. હવે વાત કરીએ સંગીત પારિજાત. આ ચોથો મુદ્દો હતો. ઓકે, 4 મુદ્દા આપણે થયા. હવે સંગીત પારિજાતમાં પહેલો મુદ્દો, પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ
મહત્વના ગ્રંથની રચના કરી હતી. પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. બરાબર, એક રાગ બીજા રાગથી અલગ છે, તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ વિશેષતા આ સંગીત પારિજાતના ગ્રંથ દ્વારા તેમણે સમજાવી. બરાબર છે, આ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો, તેઓ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. કેટલા? 29 પ્રકારના સ્વરો. હવે સંગીતની બેઝિક માહિતી આપી છે અહીંયા. બરાબર, એકચ્યુઅલી આ નવો મુદ્દો છે સંગીતનો. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો મલ્ટિપલ ટેલેન્ટ વાળો હતો. જેમ અકબરમાં તાનસેન હતા નવરત્નમાંથી એક, એમ અમીર ખુસરો એ અલાઉદ્દીન ખલજીના સમયમાં બહુ મહત્વનું નામ હતું. તે અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીય હિન્દ, હવે તૂતીય હિન્દ જે છે એ અરબિક શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થાય છે ભારતનો પોપટ, પેરોટ ઓફ ઇન્ડિયા. બરાબર, આવું નામ તેમને અમીર ખુસરોને અલાઉદ્દીન ખલજી દ્વારા આપવામાં આવ્યું હતું. બરાબર, ભારતમાં 15મી અને 16મી સદી, કઈ સદી? 15મી અને 16મી સદીમાં થયેલ ભક્તિ આંદોલન સમયમાં, વિદ્યાર્થી મિત્રો 15મી અને 16મી સદી એક એવી સદી છે કે જે તમે બધા નામ સાંભળ્યા છે ને તમારા લાઈફમાં અગત્યના, એ બધા આ જ સદીમાં થયા છે. જો હું નામ બોલું, મીરાબાઈ નરસિંહ મહેતા, તુલસીદાસ, કબીર, સરયુદાસ, બરાબર, આ ચૈતન્ય મહાપ્રભુ, આ બધા 15મી 16મી સદીમાં થયા. એટલે કે આ સદી ભક્તિ યુગ કહેવાય, કારણ કે એમના ભક્તિના પદોને કારણે એ સમયમાં ભક્તિનો માહોલ સર્જાયો. લોકો જે છે એ ભક્તિ તરફ વળ્યા, એટલે એનો ભક્તિ યુગ તરીકે ઓળખાયો. તો 15મી 16મી સદીમાં ભક્તિ આંદોલન સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા, કોણ? બૈજુ બાવરા અને તાનસેન, જેમ એ જ સમયમાં આપણે ગુજરાત સંગીતની બેલડી કન્યા બે બહેનો હતી. એકનું નામ હતું તાના અને બીજી બહેનનું નામ હતું રીરી. તાના, રીરી એ નામ પણ ગણાવી શકાય. આજે તાના રીરી બે બહેનોની સમાધિ ગુજરાતના વડનગર ખાતે આવેલી છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. ગુજરાતી સંગીતના મુખ્ય મુદ્દાઓ. સંગીત મકરંદ, બરાબર, પંડિત નારદ ઈસવીસન 900 ની આસપાસ ની રચના કરી. 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ. સંગીત રત્નાકર, જેના રચયિતા પંડિત સારંગદેવ દેવગીરી, દૌલતાબાદ સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે સંગીતનો. સંગીતના અંગોની સમજ આમાં સારી રીતે પ્રાપ્ત થાય છે. સંગીત પારિજાત, પંડિત અહોબલે 1665માં રચ્યો. સ્વતંત્ર રાગ, એક રાગ બીજા રાગથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એની વાત કરી. 29 પ્રકારના સ્વરોની વાત કરી છે. બરાબર. અમીર ખુસરો, જેને તૃતીય હિન્દ એટલે ભારતનો પોપટ તરીકેનું નામ પ્રસ્થાપિત થયું. ભક્તિ આંદોલનના સંતો સુરદાસ, કબીર, તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા. મહાન સંગીતકારો બૈજુ બાવરા, તાનસેન. બરાબર. ગુજરાત સંગીતની બેલડી તાના અને રીરી. તો આ આપણે સંગીત વિશેની માહિતી મેળવી. એટલે લલિત કલામાં સંગીત કલા વિશે આપણે અત્યારે અભ્યાસ આપણે સૌએ કર્યો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું ભારતની નૃત્ય કલા. બરાબર છે. નૃત્ય કલા, આર્ટ ઓફ ડાન્સ.
નૃત્ય શબ્દ વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી થઈ છે. નૃત્ય શબ્દ એ સંસ્કૃતમાં નૃત્ય નામનો શબ્દ છે, એ નૃત્ય પરથી નૃત્ય શબ્દ અસ્તિત્વમાં આવ્યો. એકચ્યુઅલી આપણે ડાન્સ બોલે, ડાન્સ એ વેસ્ટર્ન શબ્દ છે, પરંતુ ગુજરાતીનો અર્થ થાય છે કે આપણો ભારતીય અર્થ જે થાય છે નૃત્ય કહેવાય. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ અને લય સાથે સૌંદર્ય, બરાબર. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. હવે નૃત્યના દેવ કોણ છે? તો આદિદેવ મહાદેવ. મહાદેવને શબ્દ વપરાય છે નટરાજ. નટ એટલે નૃત્ય, નટ એટલે નાચ, રાજ એટલે રાજા, નૃત્યના રાજા એટલે નટરાજ, જેની મૂર્તિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અત્યારે તો આ સમગ્ર સાઉથ ઇન્ડિયામાં મોટા ભાગના ઘરોમાં મૂર્તિ જોવા તમને મળતી હશે, બરાબર. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. એમાં આપણે ભરતનાટ્યમની વાત કરીએ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. મોઢે કરી લેવાનું છે. ભરતનાટ્યમ કયું રાજ્ય? તમિલનાડુ. જિલ્લો કયો? તાંજોર, બરાબર. ભરત મુનિએ, એના પરથી ભરતનાટ્યમ પડ્યું. ભરત મુનિએ રચેલ નાટ્ય શાસ્ત્ર, આ શબ્દને જોડો તો શું બની જાય છે? ભરત નાટ્યમ બની જાય. ભરત મુનિએ રચ્યું, બરાબર. કયું ગ્રંથ લખ્યો? નાટ્ય શાસ્ત્ર. તો ભરત નાટ્ય, તો આ બંને ભેગા કરીને બને છે ભરત નાટ્યમ. તો ભરત મુનિએ રચેલ નાટ્ય શાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે, બરાબર. હવે આમાં મુખ્ય એના કલાકારો મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ઉપરાંત ફિલ્મ ક્ષેત્રમાં અભિનેત્રીઓમાં વૈજયંતી માલા, હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરા વારસો જાળવનારાઓમાં ગણાય છે. હવે વાત કરીએ કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ. કઈ સદીમાં? 15મી સદી. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. હવે આ નૃત્ય 15મી સદીના સમયમાં શરૂ થયો. આમાં સ્ત્રી સૌંદર્ય ઉપર ભાર મૂકવામાં આવે છે. કયા સૌંદર્ય ઉપર? સ્ત્રી સૌંદર્ય ઉપર, બરાબર. આમાં સ્ત્રીઓ અને પુરુષો દ્વારા નૃત્ય કરવામાં આવતું હોય છે અને ભારતની જે પાયાની મુદ્રાઓ છે એને આવરી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. આંધ્રપ્રદેશ સાથે તેલંગાણા પણ કહી શકાય, કારણ કે તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી જ અલગ થયું છે હમણાં. આના મુખ્ય નૃત્યકાર ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે, બરાબર. કથકલીની વાત કરીએ તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કયા રાજ્યનું? કેરળ. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. પૌરાણિક મહાકાવ્યોમાંથી આ નૃત્ય લેવામાં આવ્યું છે, મહાભારતના પ્રસંગો પરથી આ નૃત્ય લેવામાં આવ્યું છે અને સંસ્કૃત મલયાલમના મિક્સ નાટકોમાંથી આ નૃત્યને લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નૃત્ય એક પ્રકારે નાટક છે, પણ આ ચેલેન્જિંગ નાટક છે. આમાં બોલ્યા વગર તમારે ડાન્સ કરીને તમારી પોતાની ઓળખ આપવાની છે. તમે જે કહેવા માંગો છો એ ઓડિયન્સ સુધી બોલ્યા વગર તમારે મેસેજ પહોંચાડવાનો છે. બહુ જ અઘરી કલા કહેવાય, કારણ કે બોલ્યા વગર ખાલી નૃત્યના માધ્યમથી સામેવાળા ઓડિયન્સને તમારી વાત શું કહેવા માંગો છો એ ડાન્સ કરીને બતાવવી અઘરી બાબત છે. તો નૃત્ય કલામાં એક પ્રકારે પ્રસંગો હોય છે, નાટકમાંથી લેવામાં આવે છે, પૌરાણિક મહાકાવ્યોમાંથી લેવામાં આવે છે, ગ્રંથોમાંથી સ્ટોરી લઈને પછીના પણ નૃત્ય થાય છે. કથકલીની વેશભૂષા
ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ, ફેસ ઉપર વિશિષ્ટ પ્રકારની ચિત્રામણ કરે. હમણાં આપણે ફોટોગ્રાફ જોઈશું આપણે, બરાબર, સમજવું પડે છે. આ નૃત્યમાં નટ એટલે નાચ કરનાર કલાત્મક મુંગટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોના ચહેરાને હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે પહેલા પડદા પાછળ ઊભું રહેવાનું, બરાબર, દીવાના પ્રકાશમાં પડદા પાછળથી એનો પડછાયો દેખાય, ત્યાંથી તેને હસ્તમુદ્રા જીવંત કરવાની અને ત્યાંથી પોતાની ઓળખ આપશે, પછી તે આગળ આવશે. બરાબર. હવે એના મુખ્ય આપણે વાત કરીએ તો એના મુખ્ય નૃત્યકાર કેરળના કવિ શ્રી વલ્લથોડ, બરાબર, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીના દેશ વિદેશમાં નામના અપાવી છે. ખાસ તો બધા ફોટોગ્રાફ જોવાની બહુ મજા આવે છે, બરાબર છે. તો ફોટોગ્રાફ જરા આપણે જોઈ લઈએ. ભારતીય નૃત્ય કલા, તેના મુખ્ય પ્રકારો: આદિદેવ ભગવાન શિવ, નટરાજ. આ નૃત્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર ગયું, તેઓ નૃત્યના દેવ કહેવાય છે, બરાબર. ભરતનાટ્યમ, ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. આધાર સ્ત્રોત નાટ્યશાસ્ત્ર ભરતમુનિ લખેલું. અભિનવ દર્પણનું નંદિકેશ્વરનું અભિનવ દર્પણ ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર. જાણીતા કલાકારોમાં મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણન, વજયંતી માલા, હેમા માલિની. હવે આપણે કુચીપુડીની વાત કરીએ તો કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્ય. વિશેષતા સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત ગીત અને અભિનયનો સમન્વય. જાણીતા નર્તકોમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ. કથકલીની વાત કરીએ, કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય. ઘેરદાર સુંદર કપડાં, ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર છે. જાણીતા કલાકારોમાં કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન, બરાબર. હજુ નૃત્ય કલામાં આગળના નૃત્ય આપણે જોવાના છે. હવે વાત કરીશું કથક અને મણિપુરી. કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે, એટલે મુદ્દામાં કથન એટલે બોલવું, વાર્તા, સ્ટોરી ટેલિંગ. કથન એટલે બોલવું. તો કથન કરે સો કથક કહાવે એટલે વાર્તા પરથી જ આ નૃત્ય બન્યું છે, બરાબર, કથા પરથી જ. તો વાક્ય પરથી જ કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. વૈષ્ણવ સંપ્રદાય હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય છે જે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલો છે. તેઓ શૃંગાર ભક્તિ કરે. શૃંગાર એટલે ભગવાનને અલગ અલગ પ્રકારના શણગાર કરવા, એને અલગ અલગ પ્રકારના વાઘા પહેરાવા, અલગ અલગ પ્રકારના મુંગટ પહેરાવાના, અલગ અલગ પ્રકારના હાર પહેરાવા. તો શૃંગાર એટલે શણગાર કરવો. તો શૃંગાર ભક્તિ સાથે જોડાયેલું આ ઉત્તર ભારતનું નૃત્ય છે. એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. આમાં મુખ્ય નૃત્યકાર પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. હવે મણિપુરી નૃત્યની વાત કરીએ તો મણિપુર રાજ્યનું છે. કયા રાજ્યનું છે? મણિપુર, પૂર્વ ભારતમાં આવેલું. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. બાળલીલા અને રાસલીલા. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ બે પ્રકાર યાદ રાખજો. મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? બે. કયા કયા? લાસ્ય અને તાંડવ, એમ બે પ્રકાર છે. આ નૃત્ય વખતે રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન, આ શબ્દ ખાસ મોઢે કરી લેજો. લીલા રંગના ચણિયાને તેઓ કુમીન કહે છે, બરાબર. જો અહીંયા આપણે ફોટો આપણે જરા જોઈ શકીએ છીએ, બરાબર.
અને આમાં મુખ્ય નૃત્યકાર ગુરુ આંબોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્ય દેશ વિદેશમાં નામના અપાવી છે. ફોટોગ્રાફ દ્વારા આપણે જરા જોઈ લઈએ. કથક, જે કથન કરે સો કથક કહાવે, ઉદ્ગમ મહાભારતના કૃષ્ણ અને ગોપીઓના નૃત્ય પર આધારિત છે. વિકાસ ઉત્તર ભારતનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે જોડાયેલો છે. મુખ્ય વિશેષતા એક પગ પર ચક્કર લગાવવું, ગોળ ગોળ ફરવું. પોશાકમાં ચૂડીદાર પાયજામો અને લાંબો ઘેરદાર ડ્રેસ. બરાબર છે. મણિપુરી ઉત્તર પૂર્વ ભારતનું આકર્ષણ. બરાબર. વિષય વસ્તુ શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા. પ્રકાર લાસ્ય અને તાંડવ. લાસ્ય સ્ત્રી પ્રધાન છે, તાંડવ પુરુષ પ્રધાન છે. પોશાકમાં રેશમનો બ્લાઉઝ અને કુમીન ઘેરદાર લીલા રંગનો ચણિયો. અહીંયા આપણે ચણિયા જોઈ શકીએ છીએ. પ્રચાર ગુરુ આંબોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે જે છે એને ફેલાવો કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, લલિત કલામાં આજે આપણે સંગીત કલા અને નાટ્ય કલાનો અભ્યાસ કર્યો. કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે છે લલિત કલા, સંગીત કલા અને નૃત્ય કલાનો અભ્યાસ કર્યો. કાલે આપણે હવે જોઈશું નાટ્ય કલા. નાટ્ય કલા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ખૂબ સુંદર ટોપિક છે, મજા આવશે. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ.